પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મામલતદાર શ્રીને કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ તારીખ 24 ડિસેમ્બર 2024ના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંસદમાં ગૃહમંત્રી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું તે બાબતે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં શહેરા તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જે.બી. સોલંકી, સંજયભાઈ અનેન્ટુકાકા મિઠાલી, સેવાદળ પ્રમુખ વિક્રમસિંહ માલીવાડ, મીડિયા સેલ કનવીર નટુભાઈ પગી, કિશોરસિંહ ગોગડિયા પગી, ભુરાભાઈ રવજીભાઈ પટેલ, સોમાભાઈ ફુલાભાઈ, ગુણવંતસિંહ બિલીથા અને માજી શહેર પ્રમુખ રિઝવાનભાઈ અને શહેરા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદસિંહ પણ આયોજનપત્ર આપવામાં સામેલ થયા હતા અને તથા અન્ય આગેવાનશ્રીઓ હાજર રહેલ હતા. પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા. बाबा साहेब आंबेडकर साहेबांनी બંધારણ એ વ્યક્તિ દરેક સમાજ પૂજે દરેક, પરંતુ અમિત શાહે જેવું બોલ્યા શબ્દ આંબેડકર ક્યાં બોલો છો, એટલે અમિત શાહે એક દરેક સમાજની સાથે સાથે બહુજન સમાજ જે હોય એનો ખાસ કટાક્ષ કર્યો હોય, એટલા માટે અમિત શાહની સામે એફઆર થાય. રાષ્ટ્રપતિ જે છે એમને તમારા દ્વારા આવેદનપત્ર આપો અને અમિત શાહના વિરોધમાં એફઆઈઆર દાખલ થાય એ માટે આવેદનપત્ર સાહેબ આપીએ છીએ. संदीप